ચલો ટેસ્ટમાં બાજુમાં પણ નજર કરવાની નહીં. સૌથી પહેલાં પોતાનું નામ લખો. બરાબર, જે આવડે એ જાતે લખો બેટા, ચિંતા નહીં કરવાની હો. ના આવડે તો આપણે ફરીથી તૈયારી કરવાની, પણ કોઈ નામ જોઈએ ને તો પાપ લાગે અને માઇનસ થઈ જાય. આપણે અત્યારથી ટેવ પાડવાની. બોર્ડની પરીક્ષામાં કેવા કેમેરા હોય, એટલે ત્યાં તમારા બાજુમાં જોવા ના મળે. તો જે આવડે એ લખો બેટા, કરાયું છે ને બધું આપણે. હા લખો, ચિંતા નહીં કરવાની. ના આવડે તો બાજુમાં જોવાનું નહીં. ના આવડે તો ફરતી તૈયાર કરી દેવાનું, હે ને. બધું આવડે છે બેટા તમને. લખો બધા. આપણે બોલાય કર્યું હતું ને ભાઈ, ઉચ્ચ શાસ્ત્ર રોજ. હવે એના ઉપરથી સ્પેલિંગ આવશે. જો ઉચ્ચ શાસ્ત્ર આવડશે બેટા, પાછો જા થોડો, પાછો જો બેટા, જો હજુ જા હજુ. હા એમ જગ્યા ગણી છે ને. તૈયારી કરાવી હતી ને જે આવડે એ લખો. ચલો નીવ લખો. આપણે ત્યાં જ જોવાનું બેટા, આપણે ટેસ્ટ છે. ચલો જે તૈયારી કરાવી તે બધું લખો. બધા ટેસ્ટ આ રીતે લેવાશે ભાઈ. પહેલાં બધું શીખવાડવામાં આવશે, પણ ટેસ્ટ જ્યારે ચાલુ હશે ત્યારે એક પણ શબ્દ કહેવામાં આવશે નહીં બેટા. હો, એટલે ખબર પડે બેટા સાચી આપણને કેટલું આવડે છે. ના આવડે તો આપણે તૈયારી કરવાની. લખાઈ ગયું બેટા? એકવાર ચેક કરી લેવાનું. જેના બેટા લખાઈ જાય ઉતાવળ નહીં કરવાની. 2 થી 3 વાર ચેક કરો પછી જ આપવાનું, હો ને. ચલો કોણ વાતો કરે? જે વાતો કરશે એને માઇનસ થશે ભાઈ. આ ટેસ્ટ કહેવાય બેટા, વાતો ના થાય. લખાઈ જાય એટલે 2 થી 3 વાર ચેક કરીને આપો. મારી પાસે આવશે પછી ખોટું એ ખોટું અને સાચું એ સાચું થશે. હો ભાઈ, તમારા જોડે હોય ત્યાં સુધી સુધારા વધારા કરી શકાય. આવડશે પછી તમને એના ઉપરથી સ્પેલિંગો આવડશે ફટાફટ બેટા.